દોસ્તો આપણે આ આપણી સવારી છે અહીંયા આગળ જો ટ્રેક્ટર અને ટર્નિંગ લીધી જોન ડિયર મોસ્ટ ઓફ કેવી જ્યુસી છે ને. ચલો આપણે જઈશું હવે સ્ટ્રોબેરીના ખેતરમાં. શુદ્ધ દેશી ભાષામાં બોલું. સ્ટ્રોબેરીના ખેતરમાં સ્ટ્રોબેરી આપણે ખાઈશું. મીઠી મીઠી લાલ લાલ બતાવીએ તમને. ચલો સ્ટ્રોબેરીના ફાર્મ કેવા હોય. અહીંયા લેસ્ટરમાં આપણે આવ્યા છે તો નજીક જ છે. આપણે જેટલી તોડી એટલી પૈસા પછી બહાર આપી દેવાના ને. તો પેલે 2 પાઉન્ડ એવું કંઈક હોય ને કે વજન ઉપર તો ખાવાના દે અંદર જેટલી ખાવી હોય એટલી હોય બધા ખાય છે અને બહાર જેટલી લઈને નીકળી હોય એટલી. આપણે નતા ગયા એવું જ હતું ના, પણ ત્યાં ખાવાનું નતા દેતા. કોણે એ તો ના પાડે. અંદર જઈને ખેલે કોને ખાવ? એ ના હંતે હંતે છુપાઈને ખાઈ લેવાની. છોકરો ખાય કશું નાખે શું કે બાર સ્ટ્રોબેરી ખાવા કે સ્ટ્રોબેરી કે ક્યાં જાય? આમ સ્ટ્રોબેરી ખાવાની. હા, એમ સ્ટ્રોબેરી ખાવાની. અને પેલું જમ્પિંગ કઈ છે? અહીંયા છે હા, તું કેટલી સ્ટ્રોબેરી ખાઈશ? ભાઈ હા, ભાઈ કરે તો તિલકભાઈ જમ્પિંગ કરે. માનું ના કરે, ભાઈ કરે. ફુવા કરે. ફુવા ભાઈ. હા, ભાઈ જમ્પિંગ કરે. તું કેટલી બધી સ્ટ્રોબેરી તું તોડીશ? બધી કે પિયા નહીં બેટા. તું કેટલી સ્ટ્રોબેરી તોડીશ? બહુ કે બધી બિગ બકેટ ભરીશ કે બિગ બકેટ ભરીશ કે ટિકિટ નહીં હોતી. ક્યાંથી લેવાની? ના જો આ સ્ટ્રોબેરી આ બધી હાર્વેસ્ટિંગ થઈ ગઈ છે. જો તોડી લીધી આ બધી. એટલે આપણને ગાડીમાં લઈ જશે. હવે બીજા આગળ ના લઈ જશે. આ ગાડીનો ટ્રેક્ટર છે. જો આ ટ્રેક્ટરમાં આવવા જવાનું. ટ્રેક્ટરને ટ્રોલી. દોસ્તો આપણે આ આપણી સવારી છે અહીંયા આગળ. જો ટ્રેક્ટર અને આમાં બેસીને ટ્રેક્ટરના ટ્રોલીમાં બેસીને જવાનું. હવે આની અંદર બેસી જવાનું. આ ક્યુ છે. હવે આપણે બેસી જઈએ ટ્રોલીમાં. યસ, ઇન લંડન. લંડનનો ટ્રેક્ટર પણ આપણા કરતાં થોડુંક અલગ લાગે છે કે પાછળ ટ્રોલી આપણા જેવી નહીં, અલગ. બગી અંદર શું કરે? ચપટીઓ ભરે ને એ ઊંઘમાં હોય ને એટલે એવું કરે. એટલે બેટા આપણે જવાનું મમ લેવા સ્પેનના સપોર્ટર. નાની છે પણ રસાવાળી છે. એકદમ આ પ્યોર જ હોય ને, ઓર્ગેનિક હોય ને, કે દવા બવા તો નાખી જ હા, એ બધું ઓર્ગેનિક જ હોય.
ના આવું નહીં. ચલો આમાં બેસવાનું માની જો જો આ પીપીમાં બેસીને જવાનું જો. પણ એવું પેલી કીધું આપણને ચોખ્ખું અમને નતું કીધું કે ચલો 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 મને ક્યાં જવાનું? અહીંયા આગળ જ છે જો અમે બેસી ગયા. હવે જવાનું સ્ટ્રોબેરીના ખેતરમાં. આ બધું સ્ટ્રોબેરીના ખેતર છે. ટ્રેક્ટર અહીંયા જો આ બધા સ્ટ્રોબેરીના પ્લાન્ટ બધા આખા મોટા મોટા ખેતર રાખ્યા છે દૂર દૂર સુધીના. એટલે અહીંયાથી બીજી જગ્યા પર અહીંયા આગળ હાર્વેસ્ટિંગ થઈ ગયું એટલે અહીંયાથી બીજા ખેતરમાં લઈ જાય. આમાં તો જો બહુ મસ્ત ફાઇન બધી સુવિધાઓ ફાઇન છે. તમારે કોઈને આવવું હોય તો લેસ્ટર આવી જાઓ. લેસ્ટરથી કંઈક 15-20 મિનિટનો રસ્તો છે બાય કાર. ત્યાં આગળ આખું આવા મોટા મોટા ફાર્મ છે. જો ત્યાં આગળ બાજુમાં બધા ફાર્મ છે ને મોટા મોટા બધા ફાર્મ જાતે તોડવાની. તોડવાની પણ ખાવાની નહીં. પણ હવે આપણે ગુજરાતી છે તો તમને ખબર જ છે આપણે આ બધું કંઈક અલગ અલગ ફાર્મિંગ બધું કર્યું છે. તમાકુ તમાકુ બનાના હે જો બધા હાર્વેસ્ટિંગ કરે ને અહીંયા આ રીતને જાતે તોડવાનું. બધાએ તોડી લીધી. લાગતું નહીં સ્ટ્રોબેરી હાથમાં આવે. સ્ટ્રોબેરી હાથમાં આવે એવું લાગતું નહીં. જો આખી ટર્નિંગ લીધી. જોન ડિયર મોસ્ટ ઓફલી જોન ડિયર. જો કેટલા બધા હાર્વેસ્ટિંગ કરે. તોડવાનું એટલે આને ખાવાનું ચાલુ કરી દીધી. કપડો બગાડશે નાલી છે હાથમાં. જો જો અહીંયા દેખાય છે બહુ નાની છે. જો હા આમ તોડવાની. આમ તોડવાની આ રીતના દાડકી આમ આ રીતના તોડવાની હો તો લોંગ ટાઈમ ફ્રેશ રહેશે. તાર માનવી લેડો આગળ જો મમ્મા ક્યાં છે જો ત્યાં ઠેક પાછળ હશે. જો કેવી જ્યુસી જ્યુસી છે ને. અંદર જો
જો હા પાછળ જોઈએ પેલા જોજો એ લીલું ના ખાય એમ કાઢી આપો તો લીલું માનવિક ચલો આમ ચલો હવે અમે પણ થોડું હાર્વેસ્ટિંગ કરી લઈએ અમે પણ થોડુંક તોડી લઈએ પછી તમને બતાવીએ કે અમે કેટલી તોડી ચલો જો બસ આટલી જ તે 6 દૂન 12 પાઉન્ડ ભરીને અંદર આ લીધી આટલી જો 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 પીપી પાઈ પીપી 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 કેવી નાની નાની પીપી પાઈ જો રાઉન્ડ મારીને જોવા આવે તો ખાતું નજર મારે ચલો ભાઈઓ જો ટ્રેક્ટર સવારી લેતું જ આવે છે લેતું જ આવે છે ચલો બાય બાય કહી દો બાય બાય અમે સ્ટ્રોબેરી હાર્વેસ્ટિંગ કરી લીધી જો આટલી અને અહીંયા જો આટલી બહુ નહીં થાય મારી કિલો હવે અડધી કિલો ખાઈ જાય 250 ગ્રામ અડધો કિલો ખાઈ જાય ને અડધો કિલો ભલાય એટલે પૈસા વસૂલ જો જો અહીંયા બધા મોટા મોટા ફાર્મ છે લેસ્ટરમાં તમે આવો તો અહીંયા આવજો પણ સમરમાં જ તે વિન્ટરમાં આવશો તો તમને કશું નહીં મળે ટ્રેક્ટરમાં બેસવા માટે એ બાજુ જવું છે પેલું બ્લુ એ છે ત્યાં આગળ દોસ્તો અહીંયા આગળ બીજું ફ્રૂટિંગ આવી ગયું છે આ લાલ લાલ છે એ ખવાય જોવાય રે ના પાડે આટલું બધું ફ્રૂટ છે તોડવા દીધું હોય તો આ તો છૂટું જ પડી જાય જો આ પડી જ મારે આ તો એકદમ બકવાસ ખાટું લાગે મને બગ મને નહીં ભાવતી બર્યું શું કહેશો તમે આ સ્ટ્રોબેરી ખાવું છે મને નહીં ભાવ ડીસી જતા જતા છે ને 200 ગ્રામે નહીં રાખે હો ડીસી બરોબર છે હાલે જ રાખો વાંધો નહીં પેલા મોઢું બગાડ્યું લો બાઈટ કરો અલે એને રાખી ખાઈ બાઈટ કરવાનું કીધું ને આખું બચકો જ ભરી લીધું આખું ના નહીં ખાઈ જઈએ તો બિલ ઓછું આ હર્ષ કૌશલ શું ખબર નીચે બેહીને ખવાય કે અને મેં એવું જ કર્યું આમ તો એકદમ ખાધી જોવાનું કોઈ દેખાતું નહીં મેળ દેવાની ભૂ દે અને હું કેવી ખાતો તો ખબર પેલી નાની ને પાકી ગઈ હોય ને એ જ ખાધી એ જ મોઢા મેળ દેવાની જે ગોળી લાગે ને આમ ગોળી લાગે કારણ કે આગળ ખાવાની ના પાડી છે એટલે હવે આપણે તો કંઈક તો જુગાડ કરવો પડે કે નહીં એટલે નાની નાની હોય ને આખી મોઢા મૂકી દે ને ખબર ના પડે એ લોકો સૌથી વધારે સ્ટ્રોબેરી મગ મળે આ તો જો કોઈ આ તો કોઈ ના ખાય આ તો તમને એમને એમ તોડવા દે તોડીને લઈ જાવ કે છે ત્યાં કે છે જાઓ આવ હર્ષ નહીં બરોબર હે હર્ષોય નહીં એકદમ બકવાસ છે મને સ્ટ્રોબેરી બહુ ગમે આપણે વધારે તોડવા જઈએ તાર આમ પેલી આપણે બહારથી લઈએ ને તો રસાવાળી દીસીને પાછું જવું કુમાર ખાટી હોય તો ના ગાડીક બેઠો હા આટલી ઇનફ છે આપણે આજે ખાઈ જવા જેવી કારણ કે આ તો પછી બગડી જાય કંઈક બહારની ખાટી આવે ખબર ખાટી આવે અને અને સ્વીટ નહીં આવતી અને કેવી હોય ખબર હે આટલી બધી પાણી પાણી જો આટલી લીધી છે હવે આપણે એકાદ મોઢા મેળ દેવા એટલું ત્યાં વજન ઓછું કારણ કે આપણે અહીંયા આગળ એન્જોય કરવા માટે આવ્યા શું કહેવું એટલે બહેરો ચો બેઠો ખબર ને પાછા સ્ટ્રોબેરી લોકેશન પર જવું છે હવે લેસ્ટરમાં
હા એ ગરમ છે બોલનો ડાઉટ થઈ ગયો 12 પાઉન્ડમાં અમે ઓછી લઈને આવ્યા સ્ટ્રોબેરી બોલ એવું વિડિયો ખબર નથી ને શું કરીએ 12 પાઉન્ડમાં 1 કિલો 100 ગ્રામ લઈને આવ્યા અમને એવું હતું કે 12 પાઉન્ડ એન્ટ્રી ફી છે અને પછી 12 એના સ્ટ્રોબેરીના અલગથી પે કરવાના પણ અહીંયા આગળ એવું છે કે 649 પર કેજી છે તો તમે 12 પાઉન્ડ તમે જે ભર્યા અંદર એન્ટ્રી એટલે અંદર જવા માટે 3 પાઉન્ડ પર પર્સન હતા એટલે તમે 2 કિલો સુધીની તમે ફ્રીમાં લઈ શકો પછી 2 કિલોની ઉપર જો થાય તો તમારે પે કરવાના અમે 1 કિલો 100 ગ્રામ લઈને આવ્યા 12 પાઉન્ડમાં 1 કિલો કે? લઈને અમે 1 કિલો 100 ગ્રામ લઈને આવ્યા અને આમાં બીજું શું હતું ખબર આપણે બીજી ભૂલ ક્યાં હતી ખબર એ ટોકન આપણે ના લેવા હોય ને તો એ ના લેવાય બે જ લેવાનો ના આપણે લેવા હોય ને તો જ લેવાનું નકર ના લેવા હોય તો નહીં લેવાનું ખાલી ઓટો મારો પછી જવાનું તોડવાની પછી ત્યાં જઈને જેટલી થાય ને એટલે પે કરીને નીકળી જવાનું એવું ના એવું હતું કારણ કે જે મારી આગળ હતી ને પેલી લેડી એને 1 કિલો 900 ગ્રામ જેવું હતું ને એ 2 જણા હતા 12 તો એને તો પૈસા ભરવાના ખાસા બધા ભર્યા હતા ને 12 પાઉન્ડ નતા ભર્યા અને ટોકન એમની કન ક્યાં હતું એમને ટોકન માંગી જ નથી એમની જોડે હશે એવું. એટલે તમારે એવું હોય કે ટોકન લો તો તમને ફિક્સ તો આપણે તમારે એટલું આટલા બધું કેજી લોસમાં નહીં જ ગયા લોસ તો નહીં તો એન્જોય ના કર્યું આપણે એમ તો કહું ખાધી એટલી તો ખાધી અને આ લીધી દેશી અડધો કિલો ખાઈ જાય અડધો કિલો. અને હું 100 ગ્રામ હું ખાઈ ગયો મેં તો 6 હાથ કુમારે એક ખાધીને પકડી જાય એટલે કુમાર ના ચાલે તો કુમારે ખાધી જ નહીં પેલા મોં આગળ જ ખાઈ દઉં હવે. કુમારે જીતી મોડા આગળ તો બબડે મોડા મેળવી એને એમ કે તોડવા જ આવે ને. એ ભાઈ મને ફરવા આવ્યા એવું તો કુમારે પણ ઇન્સ્ટન્ટ તમે જો માઇન્ડ તમે જો તરત જ તે ચાખીને માનવી ના આલું કે ચાખીને આ છોકરાને આલું છું ખાટી નહીં ઇન્સ્ટન્ટ ઇલાજ તરત જ થાય આપણે ગુજરાતી પાછું નહીં પડવાનું જવાબ યાદ તરત